અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ખાંભાના તાતણિયા, ઉમરિયા, લાસા અને ધાવડિયા સહિતના ગામોમાં વરસાદ છે। તાતણિયા ગામમાં વરસાદી પૂરના પાણી ઘૂસ્યા હતા। મોડી રાતના પૂરના પાણી ઘૂસ્યાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। ખાંભા ગીરના ઉપરવાસના ગામડાઓમાં નદી નાળાઓ છલકાયા છે। ખેડૂતોનો તમામ મગફળી અને કપાસ સહિતનો પાક બરબાદ થયો છે। તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અમરેલીથી। સંવાદદાતા જયદેવ જોડાયા છે વધુ માહિતી સાથે। જયદેવ, જણાવશો કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનો માર સહન કરવાનો વારો આવ્યો છે। કેરળ જે રીતે અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ અને ખાંભા આ જે વિસ્તાર છે ત્યાં છેલ્લા લગભગ 7 થી 8 દિવસથી સતત ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતો છે તે બેહાલ બન્યા છે। જે રીતે ખાંભા ગીર પંથકના જે ગામડાઓ છે, ખાસ તાતણિયા, ઉમરિયા, લાસા, ગીદડી, ભાર સહિતના જે ગામડાઓમાં રાત્રિના મોડી રાતથી આખી રાત સુધી ભારે વરસાદના કારણે જે તાતણિયા ગામમાં વરસાદી પૂર પણ ઘૂસ્યા હતા। જે રીતે ગામમાં પાણીનો જે પ્રવાહ ઘૂસ્યો હતો, જેના કારણે લોકો પણ મુશ્કેલીનો સામનો કર્યો હતો। પરંતુ જે રીતે વહેલી સવારે પાણી છે તે ધીરે ધીરે ઓસરી જાય છે અને આસપાસનો જે ખેતીવાડી વિસ્તાર છે, ખાસ કરી મગફળી, કપાસ સહિત મોટા ભાગનો પાક છે ખેડૂતોનો તે નાશ થયો હોય તેવું પણ કહી શકાય। જેના કારણે જે રીતે ખેડૂતો બેહાલ બન્યા છે, કેમ કે સતત અવિરતપણે આ વિસ્તારમાં વરસાદ છે તે પડ્યો છે। ખાંભા, રાજુલા, જાફરાબાદ, કોસ્ટલ બેલ્ટ વિસ્તાર, સમગ્ર કોસ્ટલ બેલ્ટ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં અને ખાંભા ગીરનો જે વિસ્તાર છે ખાસ કરી ત્યાં સૌથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે લોકો બેહાલ બન્યા છે। ખાસ કરી લોકો, ખેડૂતો સતત ચિંતિત છે। સાથે સાથે ઝડપથી હવે રાજ્ય સરકાર કોઈ મોટું પેકેજ આપે, ખેડૂતોને એક રાહત મળે તે પ્રકારનું એક પેકેજ આપે તેવી ખેડૂતો છે તે સતત માંગ કરી રહ્યા છે ને ખેડૂતોને ખૂબ મોટી એક અપેક્ષા અને આશા પણ છે તે જોવા મળી છે। હિરલ જી બિલકુલ જયદેવ, માહિતી બદલ આપનો આભાર। તો અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોએ વાવેલો તમામ પાક તૈયાર પણ થઈ ગયો હતો, પરંતુ તૈયાર પાક ઉપર વરસાદી પાણી ફરી વળ્યું છે।